રાજેન્દ્ર બારિયા, આમ આદમી પાર્ટી, બોડેલી તાલુકા। મારે એટલું જ સરકારને જણાવો કે 30 વર્ષથી આ તમે જે વિકાસ કર્યો આ ટાઈપનો વિકાસ કરાય કે જેથી કરીને અત્યારે હાલમાં કેટલી પ્રજા દુઃખી છે। જ્યારે કોઈ નેતા કોઈ મોટો આવવાનો હોય તો તાત્કાલિક રાતોરાત એ લોકો રસ્તો બનાવી દેશે, બરાબર છે। આ લોકોને કેટલી બધી તકલીફ પડે, જે લોકોને દવાખાને જવું છે એ લોકોને પણ હકીકત રસ્તાની અંદર મૃત્યુ પામે છે। તો મારે આ ઊંઘતી સરકારને એટલું જ કહેવાનું છે કે અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું, બરાબર છે, પણ ખોટું જ કર્યું છે મોટે ભાગેનું। અને પ્રજા અત્યારે શું છે, જાગૃત થઈ છે। જાગૃત થવાને કારણે હવે તમારે 2027 ની અંદર એનો તમને જવાબ મળશે। અને 101% અમારે એટલું જ કહેવું છે કે અત્યારે જે આજુબાજુ ગામની જે પ્રજાઓ ભેગી થઈ છે એ એમના પર્સનલી પણ બધાના પ્રશ્નોને હલ કરવા માટે ઊભી રહેલી છે કે રસ્તો સારો રહે તો સૌને બધું સારું મળી રહે, સારી રીતે જઈ શકે। અને બીજું મારે એક રિક્વેસ્ટ છે કે જે ભારદારી વાહનો છે, જે રેતી માફિયાઓ છે, એ તમે તાત્કાલિક બંધ કરાવો અને આવતીકાલથી તમે આ રોડનું સમારકામ કરીને પ્રજાને સુખાકારી બને એવી અમારી નમ્ર અરજ વિનંતી છે। રાજેન્દ્ર બારિયા, બોડેલી।